રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં હવે ઉમેદવાર બચાવો અભિયાન થયું શરૂ। ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય કાવા દાવા થયા શરૂ। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા। આમ આદમી પાર્ટીના 28 જેટલા ઉમેદવારોને ખસેડવામાં આવ્યા અજ્ઞાત સ્થળે। ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા। તો ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે એવા હેતુથી અજ્ઞાત સ્થળે ઉમેદવારોને આવ્યા ખસેડવામાં। ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પૂર્ણ થતાં તમામ ઉમેદવારો ફરશે પરત। તો ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને ફોર્મ ખેંચી લેવા દબાણ કરાતો હોવાનો કરાયો આક્ષેપ। આપના ઉમેદવારોને આર્થિક પ્રલોભન આપી ફોર્મ ખેંચી લેવા દબાણ કરાતો હોવાનો આક્ષેપ। હું અરવિંદ કાપડિયા, એડવોકેટ, ધોરાજી આમ આદમી પાર્ટી પ્રમુખ। આમ આદમી પાર્ટી તરફથી પ્રથમ વખત હાલની નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકશાહીની હત્યા કરવા માટેથી સામ દામ દંડ ભેદથી અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું હોય, જેથી અમારે ના છૂટકે તમામ 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા ફરજ પડી છે। શું કહેશો, ફોર્મ ખેંચવાની પ્રક્રિયાનો સમય પૂર્ણ થઈ જાય આવી જશે? હા, આવી જશે 3 પછી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।